જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગ્રામીણ વિસ્તારમાં બળાત્કારની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે। પ્રાપ્ત માહિતી મુજબ પીડિતાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીની ઝડપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા લોકોમાં અફવા ન ફેલાવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તેમજ કોઈ પણ શંકાસ્પદ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ વિનંતી કરવામાં આવી રહી છે। આજરોજ કેશોદ પોસ્ટે ખાતે એક અપહરણ સાથે બળાત્કારની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે છે, જેમાં ભોગ બનનાર તારીખ 18/2 રોજ પોતાના કાકાને ત્યાં હતા ત્યારે આ કામનો આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયાનાઓ ત્યાં ગયેલ અને કહેલ કે મારી ગાડીમાં તારા બહેની તથા તારા કાકાની લાશ પડી છે, આવીને જોઈ જા। જેથી ભોગ બનનાર ડરી ગયેલ અને ગાડી પાસે જઈ જોતા આવું કંઈ જોવા મળે નહીં। દરમિયાન આ બુરો છે એ આ ભોગ બનનારને જબરદસ્તી પોતાની ગાડીમાં બેસાડતો હોય હાજર એમના કાકી દરમિયાનગીરી કરતા એમને પણ ઝાપટ મારેલ અને જબરદસ્તી કરી ભોગ બનનારને પોતાની ગાડીમાં બેસી અને નીકળી ગયેલ। બાદ એ ત્યાંથી મરડા સોલધામમાં આવેલ, જ્યાં ગેટની બહાર એના માથામાં સિંદૂર પૂરેલ અને જેની ફોટોગ્રાફી કરેલ। બાદમાં ત્યાંથી આ ભોગ બનનાર લઈ પંચાળા પોતાના ઘરે આવેલ અને ત્યાંથી નગરા ખાતે એક ફાર્મ હાઉસમાં લઈ જઈ અને ત્યાં ભોગ બનનાર સાથે વારંવાર બદકામ કર્યું હતું। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।